નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 1 નાવડી ચાલી. તો આ એક વાર્તા છે, પણ આ કેવી વાર્તા છે? અધૂરી વાર્તા છે. તો એ વાર્તાને આપણે પૂર્ણ કરવાની છે. તો અહીંયા અમુક વાક્યો આપ્યા છે, તો આપણે એ વાર્તાને આગળ વધારતા જઈશું. તો એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. તો અહીંયા કેટલાક ચિત્રો પણ આપ્યા છે. એ ચિત્રો પરથી આપણે વાર્તાને આગળ વધારવાની છે. તો ફરતા ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા. સરોવરનું પાણી જોતાં જ દેડકો તો ખુશ થઈ ગયો અને ચાલુ તરીએ એમ કહી પાણીમાં કૂદી પડ્યો. એ તો સરોવરમાં તરવાની મજા લૂંટવા લાગ્યો. તરવાની તો બહુ મજા પડે છે એવું કહી બધાને સરોવરના પાણીમાં આવવાનું કહ્યું. પણ અમને તો તરતા નથી આવડતું એવું પેલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું. આ સાંભળી દેડકો તો જોરથી હસવા માંડ્યો અને કહેવા લાગ્યો, લો ભાઈ, આમને તો તરતા જ નથી આવડતું. પેલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું, પણ તેઓ નિરાશ ન થયા. એમણે વિચાર્યું કે તરતા નથી આવડતું તો શું થયું? આપણે એક નાવડી બનાવીએ. એ નાવડી વડે સરોવરની મજા લઈએ. તો પેલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. ઉંદર એક નારિયેળની કાચલી લઈ આવ્યો. કીડી એક નાનકડી લાકડી લઈ આવી. ભમરો ઉડતો ગયો અને તરત જ એક લાંબી દોરી લઈ આવ્યો. આમ નાવડી બનાવવાનો બધો સામાન આવી ગયો. તેઓ બધા કામમાં લાગી ગયા. ઉંદરે દાંત વડે કાણું પાડી અને કાચલીમાં લાકડી ભરાવી દીધી અને કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી દીધી. પેલુએ પાંદડું આપ્યું. ભમરાએ ઉંદરને મદદ કરી. સૌએ મહેનત કરી તો સૌની નાવડી તૈયાર થઈ ગઈ. ધીરે ધીરે નાવડીને પાણી સુધી લાવીને સૌ એમાં બેસી ગયા ને પછી તો તેમની નાવડી ચાલી નીકળી. સૌની નૌકા વિહાર કરવાની મજા પડવા લાગી. દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. પેલું, ઉંદર, કીડી અને ભમરો નાનકડી નાવડીમાં મોજથી વિહાર કરી રહ્યા હતા અને પોતે તો પાણીમાં તરતા થાકી ગયો હતો. એને એના હસવા પર પસ્તાવો થવા લાગ્યો. એણે વિચાર્યું કે આ લોકો પાસે પહોંચી જઈ એમને અભિનંદન આપું, પરંતુ નાવડી તો સડસડાટ ચાલી હતી. તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. તેને થયું, સૌ સાથે મળીને કામ કરીએ તો તેમાં સફળતા મળે જ. ચલો આગળ. અહીંયા શબ્દ સમજૂતી આપવામાં આવી છે. પેલું એટલે મરઘીનું બચ્ચું. સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે કીડી અને ભમરા સાથે કોણ ફરવા નીકળ્યા હતા? તો એનો જવાબ છે કે કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા. બીજું, પાણીમાં કોણ કૂદી પડ્યું? તો પાણીમાં દેડકો કૂદી પડ્યો. ત્રીજું, કે પીલું તરતા કોને આવડતું ન હતું? તો કીડી, ઉંદર, પીલું અને ભમરાને તરતા આવડતું ન હતું. ચોથો પ્રશ્ન કે પીલું ઝડપથી શું લઈ આવ્યું? તો પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું. પાંચમો, કે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? તો નાવડી બનાવવા ઉંદર નારિયેળની એક કાચલી લાવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યું.
આગળ પ્રશ્ન બીજો છે કે ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. તો એમાં આપવામાં આવ્યું છે કે દેડકો. એનું ઉદાહરણ છે કે દેડકો પાણીમાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. એવી રીતે આગળ શબ્દો આપવામાં આવ્યા છે, તો એના પરથી વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે કે ચકલી. તો ચકલી ચી ચી કરે છે. ઉંદર. તો ઉંદર ચૂં ચૂં કરે છે. કબૂતર. તો કબૂતર ઘૂ 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 એમ કરે છે. ભમરો. ભમરો ગુન 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 કરે છે. પાંચમું કાગડો. તો કાગડો કા 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 કરે છે. પ્રશ્ન ત્રીજો છે કે તમારા વર્ગખંડની બારીમાંથી શું દેખાય છે, તો તેનું વર્ણન કરો. તો આ જવાબ તમારે જાતે લખવાનો છે. આગળ પ્રશ્ન 4 છે કે નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે અને એમાં નીચે લખવામાં આવ્યું છે કે વધુ વૃક્ષો વાવો. તો અહીંયા પ્રશ્નો છે કેટલાક. પહેલો પ્રશ્ન છે કે ચિત્ર શાનું છે? તો જવાબ આવશે કે ચિત્ર વૃક્ષારોપણનું છે. બીજો છે કે છોડ કોણ રોપે છે? તો જવાબ છે કે છોકરી છોડ રોપે છે. ત્રીજું છે કે છોકરો શું કરે છે? તો જવાબ છોકરો છોડને પાણી પાય છે. ચોથો પ્રશ્ન તમને કેટલા વૃક્ષો દેખાય છે? તો જવાબ અમને ચિત્રમાં 6 વૃક્ષો દેખાય છે. પાંચમું ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? તો ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે કે વધુ વૃક્ષો વાવો. વૃક્ષ વિશે બીજા 2 સૂત્ર લખો. તો જવાબ છે કે પહેલું વૃક્ષો વાવો વરસાદ લાવો, અને બીજું વૃક્ષ એટલે ધરતીનો શણગાર. આગળ પ્રશ્ન 5 છે કે કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં કેટલાક શબ્દો આપવામાં આવે છે કે બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર. તો પહેલું છે કે ઉંદરનું રહેઠાણ. તો ઉંદર શેમાં રહે? તો જવાબ આવશે દર. બીજું વાઘ વરુનું રહેઠાણ. તો જવાબ બોર્ડ. ત્રીજું પંખી ઝાડ પર રહેવા માટે બાંધે છે. શું બાંધે? તો માળો. 4 જ્યાં બકરી ઘેટાને પૂરવામાં આવે છે. તો વાડો. 5 માણસનું રહેઠાણ. તો ઘર. 6 સાપનું રહેઠાણ. તો રાફડો. પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં શબ્દો આપવામાં આવ્યા છે શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માસ, ફળ અને સંબંધ. તો પહેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો એ શું છે? માસ છે. બીજું સફરજન, દાડમ, કેરી. એ ફળમાં આવે. ત્રીજું રાતો, પીળો અને લાલ. એ શું છે? તો એ રંગ છે. 4 શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ શું છે? તો ઋતુ છે. 5 કાકા, ફુવા અને માસી. એ સંબંધ. 6 દૂધી, કારેલા અને ભીંડા. તો એ શાકભાજીમાં આવશે. અને 7મું છે કે મોર, પોપટ અને કાબર. તો એ પંખી. આગળ પ્રશ્ન 7 કે સૂચના મુજબ કરો. તો એમાં પહેલું છે કે ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુના નામ લખો. અને બીજું છે કે દરેક વસ્તુનો એક એક ઉપયોગ લખો. તો ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુઓ છે. તો પહેલું છે કપ. કપનો ઉપયોગ શું? તો કપનો ઉપયોગ ચા માટે થાય છે. બીજું છે કાતર. તો કાતરનો ઉપયોગ કાગળ કે કપડું કાપવા માટે થાય છે. ત્રીજું કુંજો. તો કુંજાનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે. આગળ કડાઈ. તો કડાઈનો ઉપયોગ રસોઈ કામમાં થાય છે. અને કલમ.
તો કલમનો ઉપયોગ લખવા માટે થાય